હેલો કલેજાઓ, કેમ છો? હું સંજય આહિર અને આજે આપણે ચર્ચા કરવાના સૌથી વધારે આપણા ગુજરાતમાંથી કઈ પ્રોડક્ટનું એક્સપોર્ટ કરીને એક્સપોર્ટરો પૈસા કમાય છે. તો ચાલો આપણે ચર્ચા કરીએ. સૌથી વધારે એક્સપોર્ટ થાય એ પ્રોડક્ટ છે જીરું, બરોબર? તો સૌથી વધારે ક્યાં ક્યાં ગુજરાતમાં કયા કયા વિસ્તારમાં જીરું જોવા મળે છે તો આપણે વાત કરીએ ઉપર છે. હવે એક્સપોર્ટરની નજર છે જામનગર, પિંડારા, નાના આસોટા, મોટા આસોટા, બનાસકાંઠા, પાટણ એવા જે મોટા વિસ્તાર છે જ્યાં જીરાનો ભંડાર જોવા મળે છે ત્યાં હવે એક્સપોર્ટરની નજર કલેજાઓ. હવે પોઈન્ટ એ છે કે હવે આ એક્સપોર્ટરો હોય, બરોબર, એ કઈ રીતના એને એક્સપોર્ટ કરીને જીરાનું એક્સપોર્ટ કરીને પૈસા છાપે છે. તો ચાલો આપણે જાણીએ. હવે આપણે પ્રોસેસની વાત કરીએ તો હવે શું કરીએ, કોઈ એક એક્સપોર્ટર હે, બરોબર, એ ખેડૂત મિત્ર પાસેથી જીરું લે. એક્ઝામ્પલ તરીકે 1 કિલોનો ભાવ 220 રૂપિયા હે, બરોબર, તો 220 રૂપિયા લેકે એક્સપોર્ટરે ખેડૂત પાસેથી જીરું લીધું. હવે એની આગળની પ્રોસેસ શું હોય, એમાં ગ્રેડિંગ કરીએ. ગ્રેડિંગ એટલે હું એના 3 પ્રકારના અલગ અલગ ભાગ પડીએ. એક્ઝામ્પલ તરીકે હાઈ ક્વોલિટી, મીડિયમ ક્વોલિટી અને લો ક્વોલિટી, એવી 3 ક્વોલિટીમાં એના ભાગ પાડી નાખ્યા. હવે ભાગ પાડ્યા પછી શું કરીએ, એના ઉપર લેબેલિંગ કરીએ, એના ઉપર પ્રોસેસ કરી અને એને પેકેજિંગ કરીએ અને પેકેજિંગ કર્યા પછી એની કંપનીનો લોગો નાખીએ. એનો કંપનીનો લોગો નાખી દીધો. એના પછી શું કરીએ કે હવે એને કોઈ એક બાયરની જરૂર છે. એ બોલે જાઓ, આપણે મેઇન પોઈન્ટની વાત કરવાના નહીં, ત્યાં હારા હારનો પરસેવો છૂટી જાય. હવે આપણે વાત કરવાની બાયર ફાઇન્ડ કરવાના. હવે તમને કોઈને બાયર ફાઇન્ડ કઈ રીતે કરવા એ ખબર ના પડતી હોય તો તમે બિઝનેસમેન પરેશ સોલંકીનો સંપર્ક કરી શકો. આપણે જીરાનું એક્સપોર્ટ થાય એની વાત કરીએ તો કેનેડા હે, યુએસએ હે, સાઉદી અરેબિયા હે, વિયેતનામ હે, બાંગ્લાદેશ હે, શ્રીલંકા હે, એવા બધા દેશોમાં આપણે જીરાનો એક્સપોર્ટ કરતા હોઈએ છીએ. હવે અહીંયા આપણે વાત કરવાની પ્રોફિટની. હવે એક્સપોર્ટરને કઈ રીતના પ્રોફિટ મળે છે, બરોબર? એક્ઝામ્પલ તરીકે આપણા ઇન્ડિયામાં કોઈ પ્રીમિયમ ક્વોલિટીનું જીરું લેવા જાય તો 1 kg નો ભાવ લગભગ 380 રૂપિયા છે, બરોબર? તેમાં એક્સપોર્ટર શું કરીએ, 20 રૂપિયા વધારે એડ કરીએ. હવે આ એક્સપોર્ટરે 20 રૂપિયા વધારે સેવાના એડ કર્યા તો કે જેને પેકેજિંગ કર્યું હતું પ્લસ ટ્રાન્સપોર્ટ કરવાનો જે ચાર્જ લાગે એના 20 રૂપિયા વધારે એડ કરી દીધા, બરોબર? તો હવે આ 20 રૂપિયા એડ કરી દીધા એટલે ટોટલ કેટલા થયા? 400 રૂપિયા થયા. ઇન્ડિયામાં જે 380 રૂપિયાનું પ્રીમિયમ ક્વોલિટીનું જીરું મળતું હતું, હવે એ આઉટ ઓફ કન્ટ્રીમાં કેટલામાં વેચાય? 400 માં નહીં, 400 માં પણ હજી નહીં વેચાય. હવે અહીંયા વધારે એક્સપોર્ટર માઇન્ડ લગાવીએ. હવે કોઈ એવો બાયર એક્સપોર્ટર એવો બાયર ફાઇન્ડ કરીએ જેમાં 80 રૂપિયા વધારે ચાર્જ લગાવી અને આઉટ ઓફ કન્ટ્રીમાં વેચીએ જીરું, બરોબર? તો ત્યાં કેટલા? 400 રૂપિયા તો થઈ ગયા જીરાના. હવે વધારે એના ઉપર એવો બાયર ફાઇન્ડ કરીએ આઉટ ઓફ કન્ટ્રીમાં કે જેમાં વધારે પ્રીમિયમ ક્વોલિટીનું જીરું છે એમાં 80 રૂપિયા વધારે એડ કરીએ, બરોબર? એટલે ટોટલ કેટલા થાય? 480. એવો બાયર ફાઇન્ડ કરીએ એક્સપોર્ટ ઇન્ડિયાનો કે હવે શું કરીએ, 480 માં જીરું વેચાય. 1 kg નો ભાવ 480 રૂપિયા રહેશે. હવે અહીંથી કેટલામાં જીરું ઉપડીએ, અહીંયા જે 380 રૂપિયાનું જીરું વેચાતું હતું, બરોબર, એ આઉટ ઓફ કન્ટ્રીમાં 480 રૂપિયામાં વેચાય. આપણે પ્રોફિટની વાત કરીએ, એક્સપોર્ટરને કઈ રીતના પ્રોફિટ મળે તો એક્ઝામ્પલ તરીકે એક્સપોર્ટરે કોઈ ફાર્મર પાસેથી 1 kg નો ભાવ 380 રૂપિયા લેખે જીરું લીધું, બરોબર? તો હવે શું કરીએ, 380 રૂપિયા જીરું લીધું ને, 380 રૂપિયાનું જીરું લીધું ને ખેડૂત પાસેથી, તો એમાં 20 રૂપિયા એડ કરી દે. હવે આ 20 રૂપિયા એડ કોના કર્યા તો કે જેમાં એને લેબલિંગ કર્યું, એમાં કંપનીનો માર્ક લગાવેલો, એમાં ક્લીનિંગ કર્યું, એમાં જેટલી પ્રોસેસ થઈ એના માટે બધી જ ચાર્જ લાગ્યો એના 20 રૂપિયા લગાવ્યા. પ્લસ હવે આઉટ ઓફ કન્ટ્રીમાં એ કેટલામાં વેચીએ, એમાં હજી વધારે 80 રૂપિયા એડ કરી અને પછી આઉટ ઓફ કન્ટ્રીમાં વેચીએ. એટલે કે ઇન્ડિયાની માર્કેટમાં પ્રીમિયમ ક્વોલિટીનું જીરું 380 રૂપિયામાં વેચાતું હતું, બરોબર? એવા આઉટ ઓફ કન્ટ્રીમાં કેટલામાં વેચાય? 480 રૂપિયામાં પર કેજી નો ભાવ. આવા જ વિડીયો જાણવા માટે અમારા ચેનલને લાઈક કરો, शेयर करो और सब्सक्राइब करो. तब तक हम बाद में मिलेंगे. तब तक आप अपने और अपने परिवार के साथ खुश रहिए. जय हिंद, जय भारत.